ભગવાન શ્રીહરિ બાબરા ગામ આવેલા છે. ગામની પાદરમાં સરસ મજાના કુંડ છે. કુંડમાં શ્રીજી મહારાજ અને સંતો સ્નાન કરેલું છે. પછી સરસ મજાનો થાળ થયો છે. શ્રીજી મહારાજ થાળ જમ્યા છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા પ્રત્યે શ્રીહરિના અદ્ભુત ચરિત્રો સંભળાવતા કહે છે, હે ઉત્તમ રાજન, ગામના રાજા છે જુઠાભાઈ નામ છે એનું. શ્રીજી મહારાજની વિનંતી કરેલી છે. એની ઈચ્છા થઈ છે ઘરે પધરામણી કરાવવાની, તો મહારાજના ઘરે પધરામણી પણ કરી આવ્યા છે. પાછા કુંડ ઉપર આવીને બેઠા છે. શ્રીજી મહારાજે કીધું, જુઓ રાજન, આ સત્સંગ ઉપર ભાવ રાખશો ને તો તમારું કામ થઈ જશે અને અમે તમારું કલ્યાણ કરીશું. જો આ સત્સંગ ઉપર ભાવ રાખશો તો. ભાવ વિના કાંઈ થવાનું નથી. એમ કહી અને શ્રીહરિ ત્યાંથી ચાલતા થયેલા છે. મહારાજને ત્યાંથી કરિયાણા ગામ જવાનું છે. શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થઈ ગયા. પાછળથી જુઠાભાઈ સત્સંગી હતા. ગામના રાજા બીજા હતા. ગામના રાજાને પછી વિચાર આવ્યો કે મહારાજ આવ્યા અને મેં મહારાજને રસોઈ આપી નહીં. આપવી હતી રસોઈ, પણ ભૂલાઈ ગઈ વાત જ. જુઠાભાઈ સત્સંગીને બોલાવીને વાત કરી. જુઠાભાઈ કે મેં રસોઈ આપી મહારાજને, તમે રાજા, અમે તમારા દીકરા જ કહેવાઈએ, અમે રસોઈ આપી છે તોય તમારી જ રસોઈ અપાણી છે ને. રાજા કે જો ઈ રસોઈનો ખર્ચો તમે બધો લ્યો મારી પાસે, હું આપું અને લ્યો તો મને સંતોષ થાય કે મેં મહારાજને રસોઈ આપી. જુઠાભાઈ કે ખર્ચો તો અમે ન લઈએ, જો તમને ઈચ્છા જ હોય તો મહારાજ બાજુમાં કારિયાણી ગયા છે ને ત્યાં રસોઈ પહોંચાડો, એમ કરો. પછી તો રાજા પોતાના બે માણસો અને સત્સંગી જુઠાભાઈ એને છેટ કરિયાણા ગામ મોકલેલા છે કે રસોઈ દેવાનું ભૂલાઈ ગયું. રસોઈ ત્યાં મોકલી છે. મહારાજને બધી વાત કરી. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આજે એના તરફથી રસોઈ જમશું કરિયાણા ગામમાં. પણ તો કરિયાણામાં પહેલે દિવસે મહારાજ બાબરા ગામના રાજા તરફથી થાળ જમ્યા છે. એટલે રાજાને ખૂબ આનંદ થયેલો છે. ભગવાન શ્રીહરિ પધાર્યા છે કરિયાણા ગામ. આખું ગામ સત્સંગી છે. કાળુભાઈ ને બધા ત્યાં કને હતા. કરિયાણા ગામમાં આખું ગામ સત્સંગી. આખા ગામમાં સત્સંગી વિનાનું કોઈ માણસ નહીં. આધારાનંદ સ્વામી લખ્યું. અને શ્રીજી મહારાજ જ્યારે કરિયાણા ગામ પધારતા, જો તમે યાત્રા કરી હોય તો ગામની ઉત્તર દિશામાં સરસ મજાનો એક બુરજ છે. ડુંગરા ઉપર ચોખંડા વાળો બુરજ છે. અને મહારાજ ત્યાં જ ઉતરતા. અને મહારાજે ગામના ભક્તોને કીધેલું કે અમને અહીંયા ઉતારો આપશો તો અમે અવારનવાર આ ગામમાં આવશું. આ સ્થાન અમને બહુ ગમે છે. અને મહારાજ કે આવું ગામ પણ અમને બહુ ગમે. એક બાજુ સરસ મજાનો ડુંગર હોય, ડુંગરની ધારમાં મોટી નદી, એની પાસે જ આ ગામ, એવું અમને બહુ ગમે. તો આજે પણ ભક્તજનો મહારાજને ઉતરવા માટે એ બુરજમાં વ્યવસ્થા કરેલી છે. સોનાનો સરસ હિંડોળો બુરજમાં ગોઠવ્યો છે. અને શ્રીજી મહારાજ ત્યાંથી સંતોને જવા માટે આજ્ઞા આપેલી છે કે તમે હવે ગામના ફરવા માટે જાઓ. અને મુક્તાનંદ સ્વામીને મહારાજ પોતાની જોડે ગઢપુર રહેવાનું કહ્યું છે. રામદાસ સ્વામીને પણ રામાનંદ સ્વામીની વાતો કહેવા માટે મહારાજ પોતાની સાથે રાખ્યા છે, રામદાસ સ્વામીને. અને શ્રીજી મહારાજ કરિયાણામાં નદી કિનારે ઉતારો કરેલો છે બુરજમાં. કરિયાણા ગામમાં શ્રીહરિ માગસર અને પોષ એમ 2 મહિના સુધી રહ્યા.
અને બુરજનું કેટલું કામ કરાયું મહારાજ પોતે માથે રહીને. હો, અવાવરો થઈ ગયો તો વ્યવસ્થિત કામ કરાવ્યું. ગોંડલથી તો સત્સંગી કડિયાને મહારાજ બોલાવ્યા અને ભુજના પ્રાગજી પુરાણી એની પાસે શ્રીજી મહારાજ ભાગવત સાંભળતા. ને પ્રાગજી પુરાણી સરસ મજાની કથા સંભળાવતા. અને શ્રીજી મહારાજ પ્રાગજી પુરાણીને સુત પુરાણીનો અવતાર કહેતા. 2 મહિનામાં તો શ્રીજી મહારાજ 7 વખત શ્રીમદ ભાગવત આખું વંચાવ્યું. પ્રાગજી પુરાણી સંભળાવે. એકવાર શ્રીમદ ભાગવત પૂરું થાય ને 12 સ્કંધ એટલે શ્રીજી મહારાજ પ્રાગજી પુરાણીને 100 રૂપિયાની ભેટ કરે. હો, તેથી 100 રૂપિયાની કિંમત હતી. હો, 100 રૂપિયા એટલે મને સાંભળે એમ માણસોને 5-6 રૂપિયા પગાર મળતો આખો દિવસ કામ કરતા. સવારે 7 વાગે પહોંચી જાય ને સાંજે 6 વાગે રજા મળે નિંદકામ ને 6-7 રૂપિયામાં. તો આજે એનાથી કેટલી વેલી વાત છે. આ તો 12 સ્કંદ વાંચી લે એટલે મારે 100 રૂપિયા પ્રાગજી પુરાણીને ભેટ આપે. પછી ત્યાં શ્રીજી મહારાજ વસંત પંચમીનો સમયો કરેલો છે. વસંતી રંગ રમવા માટે ભક્તજનો બહુ રંગ લાવ્યા છે. સંતો ઝાંઝ મૃદંગ લઈને કીર્તનો ગાવા લાગ્યા છે. વસંત વધાવવા માટે કુંભનું સ્થાપન કરેલું છે. આંબો રોપવાનું કહીએ છીએ. રંગ રમવાનો જયારે સમય થયેલો છે, કેસરના ઘડા ભરીને શ્રીજી મહારાજ બધાને રંગ્યા છે. રામદાસ ભાઈએ તો શ્રીહરિ ઉપર કેસરના રંગનો ઘડો આખો ઠાલવ્યો, મહારાજને નવડાવ્યા. પછી ગુલાલથી મહારાજના કપડા બધા ભરી દીધા રામદાસજીએ. મુક્ત મુનિએ પણ શ્રીહરિને તેવી રીતે રંગીલી મૂર્તિ જોઈ અને ખૂબ આનંદ પામ્યા. મહારાજ કે હવે તમે બેસી જાઓ બધા અને હું તમારા ઉપર રંગ નાખું. મહારાજ કે જો કોઈને ધીંગા મસ્તી કરવાની નથી. હો, બધા બેસી જાઓ સભામાં. શ્રીજી મહારાજ કે આ તો બ્રહ્મ સભા છે એમ કહી અને તમામ સંતો ભક્તજનોને શ્રીજી મહારાજ રંગથી રસ બસ કરી દીધા. ખૂબ રંગ ઉડાડ્યો છે. અને શ્રીજી મહારાજ કીધું કે વિધવા બહેનો હોય એને રંગનો છાંટો પણ લેવો નહીં, કારણ કે એવી શાસ્ત્રની મર્યાદા છે. સંતો અને વિધવા બહેનો, મહારાજ કે અમે હોઈએ ત્યારે ગમે તેમ કરીએ કે હો, તેથી નિયમ પાડવા કે પડાવવા એ અમારી મરજીની વાત છે. પણ અમારી ગેરહાજરીમાં ત્યાગી સંતો કે વિધવા બહેનો રંગે ક્યારે પણ રમવું નહીં. કદાચ ક્યાંક ભગવાન રંગ રમતા હોય કે આચાર્ય મારે શ્રી રંગ રમતા હોય તો દૂરથી દર્શન કરવા. કેવી રીતે? પોતાના શરીર ઉપર એક છાંટો પણ રંગનો ન પડી જાય એવી રીતે એવા મહારાજ નિયમ બનાવ્યા છે. મહારાજ કે અમારો જે આ રંગ છે અમે ઉડાડીએ છીએ એ તો ગંગા જળની સમાન સમજવો. એના સિવાયના બીજા રંગ છે ને એનો છાંટો પણ લેવો નહીં. અને આ અમારો રંગ છે એ જગતનો રંગ નાશવંત કરવા માટે છે. અને જગતનો જે રંગ છે હોળીમાં જેમ તેમ રમે છે લોકો, એ પુણ્યનો નાશ કરવા માટે છે. મહારાજ અમારો રંગ છે એ વિષયનો નાશ કરે છે અને જગતનો રંગ છે એ પુણ્યનો નાશ કરે છે એવું સમજી અને મહારાજ કે રંગ રમવો. પછી શ્રીજી મહારાજ રંગ રમ્યા પછી સંતને અને રાજાઓને ફગવા આપ્યા. બાઈઓ માટે પણ ફગવા મહારાજ જુદા આપેલા છે. સંત હરિભક્તોની સાથે શ્રીહરિ કાળુભાર નદીમાં સ્નાન કરવા માટે ગયેલા છે. બધા રંગથી રંગેલા હતા અને નદીમાં પડ્યા બધા એકે સાથે. નદીનું પાણી બધું લાલ લાલ થઈ ગયું. આખી નદી રંગાઈ ગઈ અને એટલો બધો રંગ થયો, વેતી નદી પાણી રંગાઈ ગયેલું સમુદ્ર સુધી છે એનું રંગેલું પાણી પહોંચ્યું. ઘણી વાર સુધી શ્રીહરિ નદીમાં સ્નાન કરેલું છે. ત્યાંથી પ્રભુ પાછા ઉતારે આવ્યા છે. થાળ થયો છે. શ્રીજી મહારાજ જમ્યા છે.
મહારાજે ભક્તોને કીધું, કરિયાણા ગામના ભક્તોને, કે જુઓ ભક્તો, આ ગામ છે પર્વત અને નદીને કિનારે છે, એટલે અમને બહુ ગમે છે. વળી તમે બધા સત્સંગી અને વિવેકી છો એટલે અમને બહુ ગમે છે. અવારનવાર અમે અહીંયા આવી અને રહીએ છીએ. વળી મહારાજ કે તમારું ગામ સ્વતંત્ર છે, કોઈના હાથ નીચે નથી. કોઈક રાજાના હાથ નીચે હો તો એમની આમના પાડવી પડે. સ્વતંત્ર ગામ છે અને અમે અહીંયા આવીને રહીએ તો મહારાજ કે કોઈ જાતની અમને ઉપાધિ નહીં. કથા વાર્તા અને સમયા કરીએ આવા ગામમાં આવીને અમને બહુ મજા આવે. અને જે હરિભક્તો અહીંયા આવે એને પણ સુખ થાય છે. સંતો ભજન સ્મરણ કરે એટલી મહારાજ કે તમારી બધાની કીર્તિ વધે છે. ગામ દરબારો બધા મહારાજે બધાને કીધું કે અહીંયા કને તમે કણબી લોકોને વસાવો તમારા ગામમાં હો, અને ખેતીઓ ચાલુ કરો. દરબારો તો કઈ કામ કરે નહીં, બાપુ શું કરે કયો? કણબી લોકોને વસાવો અને ખેતી કરાવો. મહારાજ કે અમારા આશીર્વાદથી 10 ગણો બમણો પાક પાકશે તમારી આ જમીનમાં. આમ તો ડુંગરાળ પ્રદેશ છે, પણ મહારાજ કે અમારા આશીર્વાદ છે, ખૂબ અનાજ પાકશે. આ બધી જમીનમાં વાવેતર કરાવો. જોકે પટેલમાં એટલો બધો સત્સંગ નતો. અમુક ગામમાં ને અમુક લોકો સત્સંગી મહારાજના વખતે હતા. છતાંય શ્રીજી મહારાજે કરુણા બધા ઉપર કરી છે. ગુજરાતનો એક ઇતિહાસ ભક્તજનો એવો પણ છે કે હારું અનાજ પાકતું નહીં. એક દિવસો મહારાજના સમકાલીન પહેલા ત્યારે ગળી બનાવતા, ગળી કંઈક, અને વિદેશમાં એનો ટ્રાન્સપોર્ટ થતો, અને ગળી તૈયાર કરવામાં જીવડા ઘણા બધા મરતા. મહારાજ કે આ ધંધામાં તો હિંસા બહુ થાય છે. તમે ઘઉં બાજરો વાવો, શેરડી વાવો, તો કે પણ પ્રભુ અમારી જમીનમાં એવું કઈ થતું નથી. ખેડૂતો બધા હો, સત્સંગી તો નહીં હોય બધા. મહારાજે એકવાર ખેડૂતોને બધાને ભેગા કરીને કીધું કે તમે સારું અનાજ વાવો, ઘઉં બાજરા જેવું, મગ છે વગેરે વગેરે, પણ મહારાજ નથી થતું. મહારાજ કે હું તમને કહું છું, તમે અનાજ વાવો, આજથી થાશે જાઓ. થાશે મહારાજ કે થાશે, હું આશીર્વાદ આપું છું. સારું અનાજ આ ગુજરાતની ભૂમિમાં થશે. ત્યાર પછી ખેડૂતો બધા ગુજરાતના સારું અનાજ વાવવા માંડ્યા, અને તે દિવસથી બધા સુખિયા થયા હો, વિશેષ. અને ગુજરાત દેશ ચડતો ને ચડતો છે આજ દિવસ સુધી. આમ તો ભારતના દેશો અનેક છે, પણ ગુજરાતને કોઈ નથી પહોંચી શકતો. દુનિયા માને કે ન માને, પણ ગુજરાતની ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાનની વિશેષ કૃપા છે. એટલા માટે આ દેશ વિશેષ સુખી છે. પાણી જેવી વસ્તુની તકલીફો હોવા છતાં પણ આ દેશ સુખી છે. અમુક દેશોમાં પાણીનો પાર નથી હો, ઢગલા બંધ પાણી છે, તો એ લોકો ભૂખે મરે છે. પણ ગુજરાતના માણસો કોઈ દુઃખી નથી, સુખી છે. આખો દેશ સુખી છે. એટલે આખા ભારત દેશના તમામ રાજ્યો આના ઉપર ઈર્ષા કરે. એમાં વળી મોદી આવ્યો હમણાં, સમજાને, દેશને ઘણો બધો આગળ લઈ લીધો, ગુજરાત રાજ્યને. શ્રીજી મહારાજની કૃપા છે. કૃપા કરીને આ દેશમાં બધી વસ્તુઓ પાકે છે અને લોકો પણ સુખી છે. મહારાજ કે નજીકમાં જ અમે મોટું ધામ બાંધવાના છીએ. હાલમાં જો અમારી વાત નહીં મનાય તો તમને પછી યાદ આવશે. મહારાજ એ બાપુ કઈ કણબીને બોલાવે, તેદીના જમાનાની વાતો જ. પોતાની જમીન કોકને વાવા દે ખરા? મહારાજ કીધું પણ માની શક્યા નહીં. મહારાજ કે પછી યાદ આવશે તમને, પણ કોઈને સમજાણું નહીં. ભગવાન શ્રીહરિ ત્યાંથી ગઢપુર જવા માટે તૈયાર થયેલા છે. માર્ગમાં કીડી નામનું એક ગામ આવ્યું. ગામનું નામ પણ કીડી હોય છે. મહારાજ તો જતા હતા,
ગામના માણસોને ખબર પડી સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. એ લોકો દોડીને મહારાજના દર્શન કરવા આવ્યા છે. દર્શન કર્યા. માર્ગમાં વન અને પર્વત હતા. મહારાજ ત્યાંથી વાવડી ગામ થઈને આગળ ચાલ્યા. ગઢપુર જતા રસ્તામાં સાલેમાળ પર્વત પણ આવ્યો. આવા માર્ગે પ્રભુ ચાલ્યા જતા હતા. સાંજના સમયે પ્રભુ ગઢપુર પહોંચ્યા છે. જીવા ખાચર ને અભયરાજા અને મહારાજ ભેળા જ હતા. ગામના માણસોને ખબર પડી સાંજનો સમય છે, લોકો દીવા મસાલો લઈને મહારાજને સન્મુખ આવેલા છે. વાજતે ગાજતે શ્રીજી મહારાજને જીવા ખાચરના દરબારમાં પધરાવ્યા છે અને સંતોને પાસેના મકાનમાં ઉતાર્યા. નિત્ય કથા વાર્તા કીર્તન અને મોક્ષની વાતો થતી. થોડા દિવસમાં ફૂલડોળનો ઉત્સવ આવ્યો. જીવા ખાચરે શ્રીહરિને ઉત્સવ ઉપર સંતો અને હરિભક્તોને તેડાવવા વિનંતી કરી. સંતો હરિભક્તોને બધાને બોલાવો. મહારાજે કીધું કે ખર્ચો ઘણો થઈ જાય એમાં અમને ઓછું ગમે. કયો ખર્ચો બહુ થાય એ સારું નહીં, એવો અમારો સ્વભાવ છે. તમે જો કાચી રસોઈ આપો તો બધાને તેડાવીએ. લાડવા બનાવો અને ખર્ચો મોટો કરી નાખો એ ઠીક નહીં. અને બીજા કોઈ હરિભગતની ઈચ્છા થાય રસોઈ આપવાની તો તમને આપવા દેવી જોઈએ, કે ના ન પાડવી જોઈએ. આ ઉત્સવ તો મારો છે, કે મારી જ રસોઈ હોય એવું નહીં. મહારાજ કે સરળ સ્વભાવ છે એ અમને બહુ ગમે છે. જીવા ખાચર કે મહારાજ ઉત્સવ કરો, ફૂલડોળનો રંગ રમો, સંતો ભક્તજનો આવે એ તમારી મરજી પ્રમાણે બધા કરે. હું કોઈ જાતનો આગ્રહ નહીં કરું. મહારાજ અમને તો તમને રાજી કરવા છે, તમારી મરજીમાં જેમ આવે તેમ કરો. પણ પ્રભુ એક વાત છે. મહારાજ કે શું? પ્રભુ તમારી માયાને ભવ બ્રહ્મા જેવા પણ પાર પામી શક્યા નથી. તમે ગમે એવા ચરિત્રો કરો છતાં પણ તમારી માયા અમને લોપે નહીં એવી કૃપા કરો. નહીતર તમારા ચરિત્રો એવા હોય કે ભલભલાને પણ મોહ પમાડી દે છે. એમાં અમને કાંઈ મોહ ન થાય. અને તમે જ્યારે માયા વિસ્તારો ત્યારે ઈશ્વરો પણ ઈ માયાને જાણી શકતા નથી. બ્રહ્માદિક જેવા પણ ભૂલા પડે છે. તો અમે તો અલ્પ જીવ શા લેખામાં પ્રભુ. મહારાજ કે અમે એવું કાંઈ નથી કરતા. ભક્તોની જેવી ભાવના એવી રીતે ચરિત્રો કરીએ છીએ અમે, અને અમારી પણ એવી સરળ રીત છે. એમ કહીને શ્રીજી મહારાજ દેશો દેશ અને ગામો ગામ પત્ર લખાવ્યા છે. હુતાસની ઉપર સંતો ને હરિભક્તો ઘણા બધા આવ્યા છે. સંઘે સંઘ મળીને બધા પોતાની ગાંઠનું ખર્ચ ખાતા લ્યો, સીધું બધું લઈ આવે, ઉત્સવમાં આવે. સોનાનો હિંડોળો બાંધ્યો હતો. ઉત્સવના દિવસે શ્રીહરિ કેસરિયા વસ્ત્રો ધારણ કર્યા અને સંત હરિભક્તોની સાથે ઘણી વાર સુધી મહારાજ રંગ ક્રીડા જીવા ખાચરના દરબારમાં કરી છે. પછી ઘોડે બેસી ગેલા નદીમાં મોટો ધરો હતો, ત્યાં શ્રીજી મહારાજ સ્નાન કરવા માટે ગયેલા છે. ત્યાં પણ નદી આખી રંગાઈ ગઈ. રંગ વડે કરીને જળ જંતુ હતા એ બધા કેસરવાળા થઈ ગયા. સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી, એના ઘડામાં પાણી પણ બધા કેસરી કલરના થઈ ગયા. કેસરીયું બધું વાતાવરણ. ત્યાં શ્રીહરિ સ્નાન કરી નદી બહાર નીકળી વસ્ત્રો ધારણ કરી અને અભયરાજાના દરબારમાં પ્રભુ પધાર્યા છે. અને ત્યાં મોટી સભા થયેલી છે. સભામાં શ્રીજી મહારાજે ઘણી બધી વાતો કરેલી છે. મહારાજ કે શિર સાટે જે સત્સંગનો પક્ષ રાખે છે ને, અને સત્સંગના નિયમ પણ જે રાખે છે એ સત્સંગી બરાબર, પણ જે સત્સંગનો પક્ષ ન રાખે એટલો કુસંગ સમજવો. સત્સંગનો પક્ષ છે એટલો સત્સંગ, અને પક્ષ નથી એટલો કુસંગ. અને કુસંગ છે હરિભક્તોને લોભને માટે અંદરો અંદર વેર કરાવે છે. તેમાં અસુરનો પ્રવેશ થયો જાણવો. જેના મૂળમાં અભાવરૂપી ઊંધી લાગી ગઈ હોય, જેના મૂળમાં જ, તો ભક્તિ રૂપી વૃક્ષ એનું સમૂળું સુકાઈ જાય છે. એના અંતરમાં ભક્તિનો છોડ આગળ વધતો નથી.
અભાવ થઈ ગયો, જેને ભાવ દૂર થઈ ગયો. માટે એકબીજાનું મહાત્મ્ય સમજીને પોતાથી બીજાને અધિક માને અને ઘસાતું વચન કોઈનું બોલે નહીં, તો મહારાજ કે અંતરમાં અસુરનો પ્રવેશ થઈ શકે નહીં. દરેક ત્યાગી અને ગૃહીએ આ વાત સમજવાની છે. જે સમજે તેનો સત્સંગ દિવસે દિવસે વધે છે. માટે સત્સંગ કરવો એ જ એક શ્રેષ્ઠ વાત છે. એવી સભામાં શ્રીજી મહારાજ બહુ વાતો કરી. મહારાજ કે તમે બધા ભાગ્યશાળી, આ સત્સંગ મળ્યો છે. મોક્ષ ભાગી જીવોને સત્સંગ મળે છે, તો આ સત્સંગનો રંગ છે એ મહારાજ કે ક્યારે પણ ઉતરવા દેવો નહીં. હંમેશા એને સંભાળી રાખવો. અને મોક્ષભાગી જનોને આવી કથા છે અમૃતની સમાન લાગે છે. દિન પ્રતિદિન કથા સંભાળીને મનમાં ને મનમાં અતિશય આનંદને પામે છે. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 6ઠું પૂર સમાપ્ત થયું. હવે જઈએ 7મા પૂરમાં. પૂર એટલે ગુરુજીભાઈ શું ખબર પડે તમને? પૂર એટલે શું? પૂનમનું દરિયાનું પૂર આવે, ખબર હે? પાણી ઘણું બધું આગળ વધી જાય, એને પૂર કહેવાય. એ ચંદ્ર ઉપર આવે ને ત્યારે સમુદ્રનું પૂર આવે, પણ તરંગ તો ચાલુ જ હોય ને. એ તો એક પછી એક નાના મોટા. વૈશાખ મહિનામાં જાજો માંડ્યું દરિયામાં નાવા, 15 ફૂટના આવશે હો મોજા. આમ મજા બહુ આવે એમાં. કૂદકો મારી સેટ ઉપર ચડી જાય, પાછા નીચે. ને એમાં જો આવીને બાજુમાં આવીને ઢર્યો તરંગ તો આપણે વીખી નાખે હો. નાયા હોય ને ખબર હોય. એમે જગન્નાથપુરી દરિયામાં જાઓ તમે નાવા, ઓહો ભૂકા કાઢે. એક વાર ધક્કો માર્યા પછી તમે બારે જ ભાગી આવો સીધા હો. એવું પાણી ખબર નહીં, અમુક એરિયામાં પાણી એવું છે કે આપણે એમ હલવી નાખે, હલવી. એને તરંગ કયો કે મોજા કયો. તો શ્રીહરિ ચરિત્રામૃત સાગર એ દરિયો, એમાં પૂર આવે, પાણી વધઘટ થાય. અને તરંગ છે એ તો આ બધા મહારાજના એક પછી એક ચરિત્રો છે ને એના અલગ અલગ તરંગો છે. શ્રીહરિ ચરિત્રામૃત સાગર પૂર 7મું. શ્રીજી મહારાજ અભય રાજાના દરબારમાંથી ચાલ્યા છે. પ્રભુનો મહિમા આનંદ અપાર છે. આધારાનંદ સ્વામી કહે છે કે એવા શ્રીજી મહારાજના ચરિત્ર હું લખું. તે લખતા લખતા શ્રીજી મહારાજની મૂર્તિ દેખાય છે. મૂર્તિ મહારાજ એમ દેખાય. આ ગ્રંથ રચાણો છે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી લગભગ 30 વર્ષ પછી તો શરૂઆત થઈ છે. એટલો મોડો ગ્રંથ રચાણો છે. શ્રીજી મહારાજે પ્રેરણા કરી કે એક પછી એક અમારા ચરિત્રો સંતોને કેટલાક હરિભક્તોને કેટલા બહેનોને યાદ છે એ જો લખાઈ જાય, લખાણમાં જો આવે તો ભવિષ્યના ભક્તોને આ લાભ મળે. નહીતર તો પછી જેના હૈયામાં હોય એ ધામમાં જાય એટલે બધું ભેગું જાય, આપણે તો કાંઈ એમાં મળે નહીં. માટે આ બધા ચરિત્રો એક ચોટ તમે લખી નાખો. આધારાનંદ સ્વામીને મહારાજ એવી પ્રેરણા કરી. મોટી ઉંમર હતી સ્વામીની, વારે વારે બીમાર પણ થઈ જતા હતા. સ્વામી કે અનેક વિઘ્નોની વચ્ચે લખું છું, ખબર નથી ક્યારે શરીર પડી જાય હો. છતાં એમ કહેવાય છે કે મહારાજના લગભગ 5 વર્ષના ચરિત્રો બાકી રહી ગયા. સ્વામી ધામમાં હાલાઈ ગયા. 28 પૂર રચાણા, સ્વામી ધામમાં હાલાઈ ગયા. આમ લાગટ લખ્યું હો, લાગટ. કઈ બાકી ન રાખવાનું, કોઈ ગામનું ચરિત્ર બાકી નહીં રાખવાનું. એવું આધારાનંદ સ્વામી લખાણ કર્યું છે. આધારાનંદ સ્વામી પોતે લખે છે કે મહારાજના આવા અદભુત ચરિત્રો લખતા લખતા મૂર્તિ દેખાય છે મહારાજને. એવો આનંદ થાય છે લખવામાં પણ. હિમાલયથી દ્વારકા સુધી પ્રભુ વિચર્યા, અનંત જીવોના કલ્યાણ કર્યા, અનેક રાજાઓ મળ્યા, રાજપાટ આપીને સેવક થવા તૈયાર થયા કે અમે તમારા દાસ થઈ જઈએ. મહારાજ ક્યાંય ન રોકાણા, પણ અભય રાજાની ભક્તિને વશ થઈ પ્રભુ દરબારમાં પરમહંસો સહિત મહારાજ ઘણું રોકાણા છે. અને ખૂબ શ્રીજી મહારાજ ત્યાં લીલાઓ કરેલી છે. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં, જીવા ખાચરના દરબારમાં, ઘેલા નદીમાં, આ બાજુ લક્ષ્મીવાડી, આ બાજુ ભક્તિવાડી, પીપળાવાડી, મહારાજ એટલા બધા ચરિત્રો કરેલા છે કે એનો કોઈ અંત આવે એમ નથી.
જીવા ખાચરના દરબારમાં જાય મહારાજ, સભાઓ ભરે. જીવા ખાચરની ઈચ્છા હતી મહારાજને રંગોત્સવ કરવાની. શ્રીજી મહારાજ ત્યાં ખૂબ રંગ રમ્યા છે જીવા ખાચરના દરબારમાં, અને એના મનોરથ પૂર્ણ કર્યા. હવે શ્રીજી મહારાજ અભય રાજાના દરબારમાં આવીને ઉતર્યા છે. ફૂલનો હિંડોળો ત્યાં બનાવ્યો. શ્રીહરિ તેના ઉપર બેઠા અને સંતો સભામાં બેઠા છે. જીવા ખાચરની પેઠે બહુ ભાવથી અભય રાજાએ શ્રીહરિની પૂજા કરી. તેમના કરતા એટલે અભય રાજા કરતા પણ અભય રાજાનો જે પરિવાર હતો ને એને પિતા કરતા અધિક મહારાજની વિશે ભાવ હતો. મુક્તાનંદ સ્વામી કહે છે દાદા ખાચરને, હો કે તમારા પિતા અભય રાજા, એના કરતા પણ અભય રાજાનો પરિવાર, તમે બધા લાડુબા, જીવુબા, એના પત્નીઓને એવો ભાવ હતો. એક બાજુ સંતો ને હરિભક્તો ગણીએ બધા જ સત્સંગના, અને એનો પ્રેમ ગણીએ, અને એક બાજુ માત્ર અભય પરિવારનો પ્રેમ, તો એની હારે કોઈ દાસત્વપણામાં ઉભી શકે નહીં. શ્રીહરિ જેમ કહી એમ તેઓ કરતા, જેમ કે એમ. દેહ ગે સંબંધીમાં ક્યારેક સ્નેહ કે મમતા રાખતા નહીં, દેહમાં નહીં હેત, સંબંધીમાં પણ નહીં. મહારાજ કે એમ જ કરવાનું. મહારાજ જેટલું જમવા આપે ને એટલું જમવાનું, પોતાનો દરબાર હોવા છતાં પણ. અને શ્રીજી મહારાજ પણ તેની પરીક્ષા લેવાના ઈરાદાથી એક મકાનમાં એને મહિનો સુધી રેવા દેતા નહીં. લ્યો, એ રેતા હોય ને મહારાજ કે અમારું મકાન અમને રહેવું હોય, એટલે વરી ખાલી કરે, બીજા ઓરડામાં જાય. વળી થોડાક દિવસ થાય, મહારાજ કે ઈ નહીં, આ મકાન અમારું હોય, પોતે રહેતા હોય એમાં વરી ખાલી કરવાનું. ગમે એમ કરે ને, હેરાન ગમે એટલા, પણ એને કાંઈ ન થાય. દાદા ખાચરની વાતો આપણે સત્સંગમાં સાંભળીએ છીએ. મહારાજ કે આ ઓરડા બરાબર નથી, બધા નરિયા ઉતરાવે, કેચીઓ બધી ઉતરાવે, બધું થઈ જાય ને મહારાજ કે ઊંચા કરો, નીચા પડે થોડા. તે ઊંચા કરે, હો ઊંચા કરીને પછી બધી કેચીઓ ચડાવે, નરિયા ચડાવે, બધું તૈયાર થાય ને મહારાજ કે થોડાક વધારે ઊંચા થઈ ગયા કે હો, તે વળી બધું ઉતારવાનું, વળી થોડાક નીચા કરે, પણ ગમે તેમ કરે ભલે, બસ બીજી વાત જ નહીં. હો ત્યારે શ્રીજી મહારાજ એના પ્રેમને વશ થઈને રહ્યા છે. એક તો મહારાજ કે અમારું છુપૈયા ગામ, અને બીજું અમારું આ ગઢડા ગામ.